સફળતા। માવસરી પોલીસ સ્ટેશનના કુંભારડી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ। માવસરી પોલીસ સ્ટેશનના કુંભારડી ગામે બનેલી ઘરફોડ ચોરીના બનાવમાં સોના ચાંદીના દાગીના સાથે કુલ રૂપિયા 23.3 લાખના મુદ્દામાલ સાથે ચોર ઇસમને પકડી પાડવામાં થરાદ પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ દ્વારા મિલકત સંબંધી અને ચોરીના ગુનાઓ ઝડપી શોધી કઢાય તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવેલ, જે અનુસંધાને શ્રી એસઆર ભારાઈ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા શ્રી એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં વ્યસ્ત હતો। પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાય ચોક્કસ બાતમી મળી કે કિસમ મોટરસાઇકલ નંબર GJ08 DR7110 પર શંકાસ્પદ રીતે સોના ચાંદીના દાગીના વેચવા થરાદ શહેરમાં ફરતો હતો। તાત્કાલિક ટોળાની પાલ વિસ્તારમાંથી સંકેત ઇસમને પકડી પાડવામાં આવ્યો છે। તેની પાસે મળેલ કાપડના થેલામાંથી સોના ચાંદી જેવા દાગીના મળી આવ્યા। દાગીનાના બિલ બાબતે પૂછતા ઇસમ ગલ્લા તલ્લા કરતો હોવાથી તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી કે તારીખ 17/11/2025ની રાત્રે કુંભારડી ગામે પોતાના મામા રાણાભાઈ જગમાલભાઈ રબારીના ઘરે ઘરફોડ ચોરી કરી દાગીના લઈ આવ્યો હતો। પંચોની હાજરીમાં નજીકના જ્વેલર્સ પાસે દાગીનાનું વજન તથા કિંમત કરાવતા આ મુજબનો મુદ્દામાલ મળ્યો હોવાનું જણાયું। કબજે કરાયેલ મુદ્દામાલ પૈકી સોનાના દાગીના વજન 179.600 ગ્રામ, કિંમત રૂપિયા 18,22,400, ચાંદીના દાગીના વજન 3.777 કિલોગ્રામ, કિંમત રૂપિયા 4,25,635, મોટરસાઇકલ નંબર GJ08 DR7110, કિંમત રૂપિયા 50,000, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ 1, કિંમત રૂપિયા 5,000 મળી કુલ મુદ્દામાલ 23,03,035। મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNS 2023ની કલમ 106 મુજબ કબજે કરી તથા કલમ 35(1) મુજબ આરોપીને અટક કરી આગળની કાર્યવાહી માટે માવસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે। પકડાયેલ ઇસમ કાળુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી, ઉંમર વર્ષ 18, ધંધો મજૂરી, રહે પિલડા, તાલુકા થરાદ, જિલ્લા વાવ થરાદ। આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ શ્રી એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશન, શ્રી દિલીપકુમાર સવદાસભાઈ એસઆઈ થરાદ પોલીસ સ્ટેશન, શ્રી દશરથભાઈ નાનજીભાઈ એસઆઈ થરાદ પોલીસ સ્ટેશન, શ્રી વસરામભાઈ ગણેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ, શ્રી ત્રિકમભાઈ લક્ષ્મણભાઈ પોલીસ કોન્સ્ટેબલ, શ્રી શંકરભાઈ રામજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ, શ્રી હરિસિંહ સદુરજી પોલીસ કોન્સ્ટેબલ, શ્રી પ્રવીણસિંહ નારાયણજી પોલીસ કોન્સ્ટેબલ, શ્રી અમરસિંહ ભુરસિંહ પોલીસ કોન્સ્ટેબલ, શ્રી ધનજીભાઈ રાણાજી પોલીસ કોન્સ્ટેબલ તેમજ શ્રી મજીભાઈ ડુંગરભાઈ પોલીસ કોન્સ્ટેબલ। થરાદ પોલીસની આ સફળ કામગીરીથી કુંભારડી ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે તથા આરોપીને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તેરૈયા સાહેબે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને અમારી ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાંથી ખાનગી રાય હકીકત મળેલી કે એક ઇસમ જે પિલોડા ગામનો છે, કાળુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી, જે ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા સારું આવી રહ્યો છે, તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના 24 નમૂના, કિંમત રૂપિયા 22,48,000નો મુદ્દામાલ મળી આવેલો, જેની પૂછપરછ કરતાં તેને કુંભારડી ગામેથી 17 તારીખના રાત્રે ઘરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે, જેથી સદરનો મુદ્દામાલ કબજે કરી તેને ધોરણસર અટક કરી માવસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી છે।